ધ્યાનપૂર્વક જ્યારે પ્રકરણને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે એની પહેલા બાપજીએ 51મા અધ્યાયની અંદર કચ્છ, દેવયાની, શર્મિષ્ઠા, યયાતિ, શુક્રાચાર્ય જે કથાનક મૂક્યું છે એ કેટલું બધું મહત્વપૂર્ણ છે. જો એનું મહત્વ ન હોત તો બાપજી પોતે પણ અવધૂત યદુ સંવાદને જેમ ભાગવતમાં સીધો પ્રવેશ કરાવ્યો છે એવો પ્રવેશ કરાવી દીધો હોત. પણ કોણ યદુ આવો પ્રશ્ન નિરંજનના મુખે કરાવીને બાપજીએ આખું યયાતિ કચ્છ દેવયાની ચરિત્ર ગાયું અને એ કચ્છ દેવયાની ચરિત્રના માધ્યમ પછી યદુ અવધૂત સંવાદમાં પ્રવેશ કર્યો. એટલે મને એમ લાગ્યું કે આપણે બાપજીથી ડર્યા નથી અને આપણે બાપજીને ઓવરટેક કરવા જોઈએ નહીં. એટલે ભલે અડધો કલાક જાય વધારે, પણ આ કચ્છ દેવયાની ચરિત્રને ન્યાય આપવો જોઈએ. કારણ કે જ્યારે 7 દિવસની શ્રી ગુરુનામૃતની કથા થાય છે કોઈ પણ કરે ત્યારે આ પ્રકરણોને ન્યાય આપી શકાતો નથી. અને આ ચરિત્ર એવું છે, આ કથાનક એવું છે કચ્છ દેવયાનીનું કે જ્યારે વાંચીએ ત્યારે વાત ક્યાંથી ક્યાં પહોંચી જાય છે નથી પડતી. કેમ? બાપજીએ લખી છે પણ થોડી કોમ્પ્લિકેટેડ અને બહુ સંક્ષિપ્તમાં. અને જ્યારે આ વાત કહેવાનું મેં મૂળ બનાવી લીધો ત્યારે એનું થોડુંક સંશોધન કરવાની જરૂર ઊભી થઈ. અને તે વખતે મહાભારત, હરિવંશ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ 4 ગ્રંથોની અંદર આ કથાનો ઉલ્લેખ પ્રાપ્ત થયો. વિચાર કરો કેટલું બધું મહત્વપૂર્ણ પ્રકરણ છે. અને વિસ્તારથી મહાભારતની અંદર બહુ મોટા પ્રકારમાં આ કચ્છ દેવયાની આખ્યાન મૂકવામાં આવેલું છે. એટલે તમારે જો શાંતિથી સાંભળવું હોય તો આપણે જઈએ તો પછી પૃથ્વીથી શરૂ કરીએ. સાંભળવું છે? કોઈ બોલતું નથી. હા, દોડ્યો આયુ સૂતને કામ. આયુ રાજાની કથા તો આપણે જાણીએ છીએ. એમના પુત્ર કોણ? નહુસ. નહુસ દવે નહીં, આયુ પુત્ર નહુસ. આ નહુસ જે રાજા થયા એમને 6 પુત્રો થયા. મૂળ ચંદ્રવંશની અંદર પૂર્વ રાજા થયા. એમના પુત્ર આયુ, આયુના પુત્ર નહુસ અને નહુસના 6 પુત્રો હતા. યતિ, યયાતિ, આયાતિ, સંયાતિ, વીરતિ અને કૃતિ. આ યયાતિ રાજા એક છત્ર સમ્રાટ હતા અને બહુ ધર્મનિષ્ઠ રાજા હતા. એવું મહાભારતમાં ઉલ્લેખ પ્રાપ્ત થયો છે કે યયાતિ ધર્મશીલશ્ચ તરીકે યયાતિનું સન્માન કરવામાં આવ્યું છે. ભાગવતની અંદર પણ પરીક્ષિતનો જન્મ થાય છે તે પ્રકરણની અંદર યયાતિના જેવો આ ધર્મશીલ થશે. યયાતિ ધર્મશીલ રાજા હતા. એમના રાજ્યની અંદર કોઈ અસત્ય કરતું જ નહોતું, અસત્ય જૂઠું બોલતું જ નહોતું, કોઈ પાપ કરતું જ નહોતું. અને પરિણામે એમના રાજ્યની અંદર જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે કોઈ નરકમાં જતું જ નહોતું. એમના શાસનકાળ દરમિયાન નરકના દ્વાર બંધ થઈ ગયા, ખાલી થઈ ગયું નરક. યમરાજા ગભરાઈ ગયા, કોઈ આવતું જ નથી. કેમ? બધા ધર્મમાં બધા રસ્તે ચાલે છે અને ક્યાં તો મોક્ષને પ્રાપ્ત કરે છે, ક્યાં તો સ્વર્ગ આદિ ઉત્તમ લોકોને પ્રાપ્ત કરે છે. આવા ધર્મશીલ રાજા યયાતિ, એમના પુત્ર આ યદુ મહારાજ છે. પરંતુ યદુ રાજાની જે માતા છે એમનો ઇતિહાસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ વિચિત્ર છે. કારણ કે એમની માતાનું નામ છે દેવયાની, જે દૈત્ય ગુરુ શુક્રાચાર્યજીની પુત્રી છે. હવે બ્રાહ્મણની પુત્રી છે અને આ ક્ષત્રિય રાજા જોડે એના લગ્ન કેવી રીતે થયા? તો તમે કહેશો કે અમે તો સુરતની અંદર ઇન્ટરકાસ્ટ મેરેજમાં જ માનીએ છીએ, એવી રીતે થઈ ગયા હશે. પણ આ પ્રસંગ, આ કથા, આ ઘટના સતયુગની છે અને વૈદિક
ધર્મશીલ વ્યક્તિ આજથી 50 વર્ષ પહેલા પણ કોઈ ઇન્ટરકાસ્ટ મેરેજ કરે ને તો એને નાકબાર કરી દેવામાં આવતો હતો. 100 વર્ષ પહેલા કરતા હતા એવું. આપણે બધું ચલાવીએ છીએ કારણ આપણે બધા ધર્મશીલ રહ્યા નથી. આપણે સ્વચ્છંદ થઈ ગયા છીએ. મનુસ્મૃતિ, આગમ ગ્રંથો, પુરાણ ગ્રંથોમાં જે કઈ શાસ્ત્ર આજ્ઞા છે એનું યથાયોગ્ય વૈદિક આચાર સંહિતા મુજબ પાલન થવું એ જ આસ્તિકતાનું લક્ષણ છે. અને જો આવી વર્ણસંકર આવી ઇન્ટરકાસ્ટ મેરેજ થાય એના પરિણામે જે કઈ સંતતિ થાય એ વર્ણસંકર કહેવાય. અને સંકરોના આને કે આવ્યો કુલજ્ઞાનમ કુલસ્ય. ભગવાન પોતે ગીતામાં આ વાત વેદવ્યાસજી લખે છે. વર્ણસંકર પ્રજાતિથી કુળનો નાશ થાય. લુપ્ત પિંડોદક ક્રિયા. તો એ સતયુગના સમયની અંદર આવા ઇન્ટરકાસ્ટ મેરેજ થવા શક્ય ન હતા. એની પાછળ એક બીજી લાંબી કથા છે. દાનવોમાં બહુ સાવધાનીપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળવાની છે. એ તો કથાને કેટલું લાંબુ છે કે ક્યાંથી ક્યાં વાત બદલાઈ જશે ખબર નહીં પડે. દેવતાઓ અને દાનવો કાયમ લડ્યા કર્યું અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે અને દેવોના ગુરુ બૃહસ્પતિ છે. શુક્રાચાર્યજીએ શિવજીને તપસ્યાથી પ્રસન્ન કરીને મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એટલે દાનવોને જીવતા કરી દે. એટલે દેવોએ એમના ગુરુ બૃહસ્પતિ પાસે જઈને કહ્યું કે કંઈક ઉપાય કરવો જોઈએ. એટલે એમણે એમના દીકરા બૃહસ્પતિના દીકરાનું નામ હતું કચ્છ. આ કચ્છ પણ પરમ ધાર્મિક હતા. એમને કહ્યું કે તું શુક્રાચાર્યનો શિષ્ય થા અને વિદ્યા શીખી લાવ. એટલે કચ્છ સમિત પાણી લઈને ગુરુજી શુક્રાચાર્યજી જોડે જાય છે અને એમને કહે છે કે મારો શિષ્ય તરીકે તમે સ્વીકાર કરો. તારું નામ શું છે? પોતાનો પરિચય આપે છે. હવે શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે વિદ્યાર્થી થઈને કોઈ વ્યક્તિ કોઈની પાસે જાય ગુરુ પાસે તો વિદ્યાર્થીનો અનાદર કરી શકાય. વિદ્યાર્થી અતિથિ કયો? અતિથિ વિદ્યાર્થી જો આપણા ઘરના આંગણેથી પાછો જાય તો એ પુણ્યની હાનિ થાય છે, અપરાધ લાગે છે. એ શુક્રાચાર્યજીએ કહ્યું કે સારું, તારે મારી પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કરવી હોય તો હું કહું એવું કરવું પડશે. તો કે હું કરીશ. તો કે જો તારા માટે અત્યારે બે આજ્ઞા છે. એક તો તારે મારી ગાયો ચારવાની અને મારી આ દીકરી છે દેવ્યાની એને ખુશ રાખવાની. એ જો ખુશ થઈ તો તને બધી વિદ્યા પ્રાપ્ત થશે. એટલે કચ્છ જેવી આજ્ઞા સેવા કરવા લાગ્યો. મહાભારતમાં એવું વર્ણન આવે છે દેવ્યાનીને પ્રસન્ન કરવા માટે કચ્છ નૃત્ય કરતો, ફૂલોનો શણગાર બનાવીને દેવ્યાનીને પહેરાવતો અને ગાયો ચરાવે. જાત જાતની વિદ્યાઓ શુક્રાચાર્યજી એને શીખવાડવા લાગ્યા. 100 વર્ષ ગયા, 200 વર્ષ ગયા. સતયુગની વાત છે. 300 વર્ષ ગયા. દેવતાઓને લાગ્યું કે આમ તો દૈત્યોને લાગ્યું કે આમ તો આની જોડે સંજીવની વિદ્યા આવી જશે. એટલે એક દિવસ દૈત્યો એને મારી નાખ્યો. કચ્છ આવ્યો નહીં એટલે દેવ્યાનીએ ચિંતા કરી, હજુ કેમ ના આવ્યો? શુક્રાચાર્ય ધ્યાનમાં જોયું તો કે બે તો મરી ગયો છે. તો કે ના, પિતાજીને જીવતો કરો. તો સંજીવીના પ્રભાવથી કચ્છને પાછો જીવતો કર્યો. બીજી વખત મારી નાખ્યો. છૂટા છૂટા હાડકા દૂર ફેંકી દીધા. હવે દેવ્યાનીને મનોમન કચ્છ જોડે પ્રેમ થઈ ગયો. આપણી છોકરીને કોઈ જોડે પ્રેમ થઈ જાય અને મા બાપને ખબર પડે નહીં તો શું દુર્દશા થાય છે એવું સમજાવવા માંગે છે બાપજી. શુક્રાચાર્યજીને ફરી જીવતો કર્યો. હજુ એલર્ટ રહીને એમણે સમજી જઈને કંઈક પગલું ભરવું જોઈતું હતું. ત્રીજી વખત શું થયું? કચ્છને રાક્ષસોએ મારી નાખ્યો, એને બાળી દીધો. એની ભસ્મ જે રાખ હતી એ શુક્રાચાર્યજીના મધ્યની અંદર એમને પીવડાવી દીધી. દેવીને કીધું કે પિતાજી આજે કચ્છ નથી આવ્યો હજુ. એમણે ધ્યાનમાં જોઈને કીધું કે બેટા કચ્છ તો મારા પેટમાં છે. તો કે ના, મને તો એની જોડે પ્રેમ છે, એના વગર તો હું જીવી શકું નહીં. કોઈ પણ હિસાબે તમે એને જીવતો
દેવ્યાની મૂર્તિ જ થઈ ગઈ. હવે અમને છોકરી બહુ લાડકી, અને સ્વાભાવિક સંસારની અંદર માં કરતા બાપને દીકરી લાડકી હોય છે, અને લાડકોડ કરીને એ દીકરીને બગાડતા હોય છે. આવું ચરિત્રમાં આવું થોડુંક નિસ્સંપન્ન થાય છે. તો શુક્રાચાર્ય કીધું કે બેટા બોલ, હવે આ તો મારા પેટમાં છે, હું જીવું કે એ જીવે? તો કે એવું નહીં, મારું તો તમે બંને જોઈએ, મને સંજીવની મંત્ર આપો. શુક્રાચાર્ય કીધું કે વેદ મંત્ર સ્ત્રીઓને અપાય નહીં. આજે કેટલાય લોકો ગાયત્રી મંત્ર અને વેદ મંત્રો મોટે મોટેથી જપ કરવા લાગ્યા છે, પાઠ કરવા લાગ્યા, બધું શાસ્ત્ર વિરુદ્ધ છે. વેદ મંત્રનો જપ સ્ત્રીઓથી થાય. તો કે ના, પણ હું તો જીદ કરું છું, મને મંત્ર જોઈએ. એટલે દીકરીના મોહના કારણે શુક્રાચાર્યજી દિવસ થઈ ગયા, એને મંત્ર આપ્યો, એ પોતે મંત્ર બોલ્યા, એમનું પેટ ફાડીને મંત્રનું સામર્થ્ય કેવું કે રાગ થઈ ગયેલો કચ્છ ફરી પાછો જીવતો થયો, અને શુક્રાચાર્યજી ઢળી પડ્યા. એટલે દેવ્યાનીએ ફરી મંત્રનો પ્રયોગ કરીને શુક્રાચાર્યજીને જીવિત કર્યા. પણ એની સાથે બે કામ થયું. એક, શુક્રાચાર્ય જીવિત થયા અને મંત્રનું સામર્થ્ય ઓછું થઈ ગયું, લુપ્ત જેવું થઈ ગયું, અને કચ્છે મંત્ર જાણી લીધો, વિધિ વિધાન આખું જાણી લીધું. શુક્રાચાર્યજીને થયું કે આવું વારંવાર રિપીટ થયા કરે, એના કરતા ભાઈ કચ્છ તું હવે જતો રહે અહીંથી, બહુ બધું તે ભણી લીધું, તારું ભણવાનું પૂરું થઈ ગયું. એટલે જવા લાગ્યો દક્ષિણા આપીને. એટલે દેવ્યાની એને પકડ્યો કે તારું ભણવાનું પૂરું થઈ ગયું, અમારે ત્યાં આગળ ભણ્યા પછી નોકરી, અને નોકરી કર્યા પછી આવું હોય છે. એટલે તે ભણી લીધું, હવે તું લગ્ન કરવાનો, એટલે તું મારી જોડે લગ્ન કરી લે, કારણ કે હું તને બહુ વર્ષોથી પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખું છું. કચ્છે 1000 મહાભારત કે છે 1000 વર્ષ સુધી શુક્રાચાર્યજીના આશ્રમની અંદર વિદ્યાર્થી તરીકે રહીને સેવા કરી, ત્યારે એને સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ. બાપજીએ બહુ સંક્ષિપ્તમાં ચરિત્ર લખ્યું છે. હવે કચ્છે કાન પર હાથ મૂકી દીધો કે દેવી તું શું બોલે છે, તું તો ગુરુપુત્રી છે, અને શાસ્ત્રમાં કહે છે ગુરુપુત્રી પોતાની બહેન છે, અને ધર્મશીલ વ્યક્તિ એક વખત કોઈ સ્ત્રીને પોતાની બહેન માની લે અને બહેનની દ્રષ્ટિથી જુએ, પછી એના તરફ પત્ની તરીકેનો ભાવ કેવી રીતે આવી શકે? દેવી 1000 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો મારી અંદર વિકાર ન આવે એવી રીતે મેં તને મારી બહેન માનીને સેવા કરી છે, હવે હું તને પતિ તરીકે કેવી રીતે સ્વીકારું? આ શાસ્ત્ર વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે. એટલે પેલી તો દેવ્યાની બહુ વિચિત્ર સ્વભાવની, એને કહ્યું કે ના, કહોડ ઋષિની પુત્રી ધૃષ્ણાએ પણ ગુરુપુત્ર જોડે લગ્ન કર્યા હતા, તું પણ મારી જોડે ગુરુપુત્ર છે, તું પણ મારી જોડે લગ્ન કરી લે, હું પિતાજીની આજ્ઞા લઈ આવું. પિતાજી ના નહીં પાડે. છોકરી બાપને કહે કે મને આ છોકરો ગમે છે, મા બાપ કે કઈ વાંધો નહીં, હવે માણસ એક છે, એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જોવાની જરૂર છે. આજે કહે છે બ્રાહ્મણ માણસ એક છે, કાલે કહે છે પ્રાણી એક છે. બધેની દ્વંદ્વ તું રમતો આ અવસ્થા છે, પણ જ્યારે વ્યવહારમાં આપણે ઉતરીએ ત્યારે વેદની આચાર સંહિતાને આપણે વળગી રહેવાની જરૂર છે, નહીં તો સમાજ નષ્ટભ્રષ્ટ થઈ જશે. કોઈ બ્રાહ્મણ સ્ત્રીના લગ્ન ઇતર જાતિમાં થાય અને એનાથી જે સંતાન ઉત્પન્ન થાય, એ વર્ણશંકર પોતાના મોસાળ પક્ષમાં કે પોતાના પિતૃ પક્ષમાં કોઈનું પિંડદાન કરી શકવાનો અધિકાર ધરાવતી નથી. ખૂબ અનર્થ છે. દેવ્યાની કહે કઈ પણ મારા પિતાજીને હું કહીશ તું બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણ છું, પિતાજી ના નહીં પાડે. કચ્છ કે પિતાજી ભલે ના નહીં પાડે પણ મને મંજૂર નથી. આ દેવ્યાનીને વન સાઇડ લવ જેવું હતું. હવે સમજણ પડી? હા, હવે બધાને ખબર પડી. વન સાઇડ લવ જેવું હતું.
અને કચ્છ ધર્મશીલ વ્યક્તિ હતો, મને નથી તારી જોડે પ્રેમ, મેં તો તને બેન માનું છું. દેવ્યાની કહે છે કે જો હજુ કહું છું માની જા, મેં તો પછી હું ગુસ્સે થઈશ તો તને શ્રાપ આપી દઈશ. એ સમયમાં આ શ્રાપ એવી વસ્તુ હતી, ભલભલા બીર. એટલે કચ્છે કીધું કે તું શ્રાપ આપે કે જે કરે તે, પણ હું તારી જોડે લગ્ન તો નહીં જ કરું. દેવ્યાને શ્રાપ આપ્યો કે તને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એ તને કોઈ કામમાં આવશે નહીં. તો વિચાર કરો, 1000 વર્ષ સુધી વૈતરું કરીને જે વિદ્યા મેળવી એ જીરો થઈ ગઈ. એટલે કચ્છે પણ ક્રોધે ભરાઈને શ્રાપ આપ્યો, હું પણ તને શ્રાપ આપું છું, તારી જોડે કોઈ બ્રાહ્મણ પુરુષ લગ્ન કરશે નહીં. હવે અત્યારના સમયમાં આને શ્રાપ ગણાતો કઈ નહીં, તો બીજો. એટલે આ વાતની ગંભીરતા આપણને નથી. કચ્છે શ્રાપ આપ્યો, તારી જોડે કોઈ બ્રાહ્મણ લગ્ન કરશે નહીં, તું ભ્રષ્ટ, તું પતિ જ થશે. કચ્છ પાછો પોતાના પિતાજી દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયો, સમય વીતવા લાગ્યો. દેવ્યાની શુક્રાચાર્ય જોડે રહે છે. શુક્રાચાર્યજી જે દાનવ રાજની નિશ્રામાં રહે છે એનું નામ છે વૃષપર્વા. એમના રાજ્યાશ્રયની અંદર શુક્રાચાર્યજીનો આશ્રમ છે, તપોવન છે એમનું. અને વૃષપર્વાની દીકરી છે શર્મિષ્ઠા. એ શર્મિષ્ઠા આ દેવ્યાની ફ્રેન્ડ થઈ ગઈ, બેનપણી થઈ ગઈ. અને શર્મિષ્ઠાની 100 દાસીઓ છે. કેટલી? 100. કારણ કે રાજાની દીકરી છે, રાજકુમારી છે. આ બધી એક દિવસ રમતી રમતી સરોવર નદીના કિનારે પહોંચી. એ બધી પોતાના કપડા કાઢી કાઢીને બહાર મૂક્યા અને બધી નિર્વસ્ત્ર થઈને જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવા લાગી, રમત રમવા લાગી. અને તેવા વખતે શિવજી પાર્વતીજી જોડે નંદીશ્વર પર બેસીને જઈ રહ્યા હતા. આવું મહાભારત કહે છે. બાપજીએ પણ તેજસ્વી નર એવો ઉલ્લેખ કર્યો છે. આ બધી દેવયોનીની સ્ત્રીઓ છે, એ જોઈ શકતી હતી. એટલે શિવજીની મર્યાદા રાખવા માટે આ બધી યુવતીઓ જળમાંથી બહાર આવી અને ફટાફટ કપડાં પહેરવા લાગી. હવે ભૂલમાં એવું થઈ ગયું કે આ દેવ્યાનીના જે કપડાં હતા શર્મિષ્ઠાએ પહેરી લીધા. દેવ્યાની બહાર આવી, મારા કપડાં શર્મિષ્ઠાએ પહેરી લીધા છે. તો કે મારા કપડાં કેમ પહેરી લીધા? શર્મિષ્ઠા કે ભૂલમાં પહેરાઈ ગયા. અરે મારા કપડાં પહેરાય, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય. તો કે તું મારા કપડાં પહેરી લે. અરે તારા કપડાં હું પહેરતી હોઉં તો કે ઊભી, હું મારા પહેરેલા કપડાં, જે તારા કપડાં મેં પહેર્યા છે એ ઉતારીને તને હું આપી દઉં, તું પહેરી લે. કે હું તારું પહેરેલું થોડું પહેરવું, હું કોણ? શુક્રાચાર્યજી રાજગુરુની પુત્રી, તારા કપડા ઉતરેલા હું પહેરું? બદમાશ. એટલે પેલી શર્મિષ્ઠા પણ રાજાની કુંવરી, એને પણ ગુસ્સો આવ્યો. બહુ બકબક ના કર, મારું ઉતરેલું, તારો બાપ મારા બાપના દરબારની અંદર સ્તુતિ ગાન કરે છે ત્યારે તો એને જે કે ભેટ સોગંદ આપે છે એમાં તારું પૂરું થાય છે. ગભી શર્મિષ્ઠા કહે છે કે નહીં, હું તો બ્રાહ્મણ કન્યા છું. પુત્રી પૂરડાસ ઘાસને ખાય, એ ઘાસ પછી દેવતાઓના કામમાં આવતું નથી. તો પુત્રી છું, અમારા ઘરનું નથી કહેતો, મહાભારતમાં લખ્યું છે, બાપજીએ લખ્યું છે, દુષ્ટ ડાકણી, આવા શબ્દોનો બાપજીએ પ્રયોગ કર્યો છે. અને ખોટું ના લગાડશો, પણ બે પુરુષો ઝઘડે ને અને જે ગાળો બોલે એના કરતા બે બહેનો ઝઘડે અને જે ગાળો બોલે એનું સ્તર પુરુષોની ગાળો કરતા બહેનોની ગાળોનું સ્તર કઈ વધારે ઊંચું અને ગહન હોય છે. હવે હું નથી કહેતો, ગ્રંથોમાં લખ્યું છે. અને સુરતમાં રહેનારાઓને તો હવે તો બધા બહુ નિખાલસથી કબૂલ કરે છે. બે બહેનો ઝઘડે અને જે સંવાદ થાય, મહાભારતમાં લખ્યું છે. બાપજી પણ દુષ્ટ ડાકણી એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે બાપજી. એટલે પાત હી બાત કલશ બળી આવી, ઝઘડો વધી ગયો અને ઝઘડામાં અંદર એકબીજાને મારામારી ચાલુ થઈ ગઈ. હવે આ બાજુ દેવ્યાની એકલી છે અને શર્મિષ્ઠા જોડે એની
દાસીઓ છે એટલે બધી પેલીને પકડીને ધક્કો મારી દીધો કૂવામાં, બધી જતી રહી. પાણીથી ભરેલો કૂવો હતો. કલાકો સુધી દેવ્યાની તરતી રહી. તરતા આવડતું હતું જીવ બચાવવા માટે. એવા વખતે આ ચંદ્રવંશમાં થઈ ગયેલા યયાતિ રાજા જળ શોધતા શોધતા ત્યાં આગળ મુરગિયા રમવા નીકળ્યા હતા. જળ શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા અને તે વખતે એમણે જોયું કૂવામાં કે અરે આ કેસરની કાંતિને પણ લજ્જિત કરી દે એવી અપૂર્વ સુંદરી નગ્ન સ્થિતિની અંદર કૂવામાં કોણ છે. એટલે એમણે યુક્તિપૂર્વક એને બહાર કાઢી. એનો જમણો હાથ પકડીને દેવ્યાનીને બહાર કાઢી. એટલે બહાર આવીને રાજાએ પોતાનું અડધું વસ્ત્ર એને આપ્યું, એ પહેરી લીધું અને દેવ્યાનીએ કીધું કે હવે તું મારો પતિ. કેમ તો કે તે મને જમણો હાથ પકડીને બહાર કાઢીને. રાજાએ કીધું એવું તો હતું હશે. આપત્તિકાળની અંદર આગ લાગી હોય તમે કોઈ સ્ત્રીને જમણો હાથ પકડીને બહાર કાઢો એટલે કે તમારી પત્ની થઈ ગઈ. આ તો આપત્તિકાળ છે. એટલે બધી કહે છે કે ના, મને કચ્છનો શ્રાપ છે, તમે મારું લગ્ન શરીર જોયું એટલે તમે મારા પતિ, તમારે મારી જોડે લગ્ન કરવાના. તો કે તું કોણ છે પણ? તો કે હું શુક્રાચાર્યની પુત્રી છું. યયાતિ કે શક્ય જ નથી. બ્રાહ્મણ કન્યા જોડે ક્ષત્રિય રાજા કેવી રીતે લગ્ન કરી શકે? તો કે તમે મારા પિતાજી જોડે ચાલો. એટલે યયાતિ રાજા અને દેવ્યાની શુક્રાચાર્યજી જોડે આવ્યા. આખી જે ઘટના બની એ શુક્રાચાર્યજીને સંભળાવી અને દેવ્યાનીએ સીધું પૂછ્યું કે બધી વાત પછી તમે પહેલા મને એમ કહો કે તમે આ દાનવોના ગુરુ છો કે ભટ્ટ ચારણ છો? કેમ બેટા, હું તો ગુરુ છું. કે આ લોકો તમને ગુરુ નથી માનતા, આ લોકો તો તમને એમના દાસ માને છે. આવા રાજ્યની અંદર તમારે રહીને શું કામ? શુક્રાચાર્યજીને પણ લાગી ગયું. એમણે પોતાના દંડ કમંડળ ઉચકી લીધા. દાનવરાજને ટૂંકમાં કહું છું, વાત તો મહાભારતમાં બહુ લાંબી છે. દાનવરાજ વૃષભપ્રવાને ખબર પડી, દોડતો આવ્યો, શુક્રાચાર્યના ચરણમાં પડી ગયો. ગુરુ મહારાજ, શું તકલીફ થઈ? તો કે તમારા રાજ્યની અંદર અમારા સંતાનોને તમારી સંતાનો જેમ તેમ બોલે. અરે મહારાજ, આ તો બાળકોની લડાઈ છે, આપણે મોટા હોય આમાં આવું ખોટું લગાડવાનું ના હોય. તો કે ના ના, આ લડાઈ નથી. તારી છોકરી મારી છોકરીને જાનથી મારી નાખવાનું ષડયંત્ર કર્યું અને છતાંય હું તારા રાજ્યમાં પડી રહું. મારા તારી જોડે શું અપેક્ષા છે? શુક્રાચાર્યજી કહે છે હું ગુરુ છું. તો વૃષભપ્રવાએ પોતાનો મુગટ મૂકી દીધો કે ના, કારણ કે જાણતો હતો કે જો શુક્રાચાર્યજી જતા રહેશે તો દાનવોનો નાશ થઈ જશે. કે શુક્રાચાર્યજીએ કીધું કે મને નહીં, દેવ્યાનીને તું મનાવી લે તો હું રહું. એટલે વૃષભપ્રવા દેવ્યાનીના પગમાં પડ્યા રાજા કે મારી દીકરીની ભૂલ હું સ્વીકારું છું અને તું કે જે પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું. આ વિચિત્ર. એટલે એને કીધું કે તારી છોકરી દેવ્યાની ભલે રાજકુમારી છે પણ મારા લગ્ન જ્યાં થાય ત્યાં એની 100 દાસી જોડે એ મારી દાસી થાય. શર્મિષ્ઠા એની 100 દાસી જોડે મારી દાસી થાય તો હું માનું. હવે બાપજીએ તો આખું ચરિત્ર કેવી રીતે લખ્યું છે ખબર છે? કોપ શુક્રનો ટાળવા, શુક્રાચાર્યનો કોપ ટાળવા માટે વૃષભપ્રવાએ પોતાની દીકરી પણ દાસી તરીકે આપી દીધી. પણ કથા એટલી બધી લાંબી છે એટલે વૃષભપ્રવા પોતાના ઘરે ગયા. શર્મિષ્ઠાના પગમાં પડી ગયા કે બેટા, આખા રાક્ષસ કુળ દૈત્ય કુળની લાજ તારા હાથમાં છે. પહેલા તો શર્મિષ્ઠા માની નહીં, પણ પછી ગંભીરતા જોઈને એને કહ્યું કે પિતાજી તમે ચિંતા ના કરો, પુત્ર ને પુત્રી હોય છે જ એટલા માટે કે સંકટના સમયમાં માતા પિતાને કામમાં આવે. હું મારી 100 દાસીઓ સાથે આજીવન દેવ્યાનીની દાસી થઈને રહીશ. અને શુક્રાચાર્યની આજ્ઞાથી આ યયાતિ અને દેવ્યાનીના ધામધૂમથી લગ્ન થયા. અને સાથે આ શર્મિષ્ઠા પોતાની 100 દાસીઓ જોડે દાસી બનીને નગરમાં આવી. યયાતિ રાજાને દેવ્યાનીથી સૌપ્રથમ જે પુત્ર પ્રાપ્ત થયો એનું નામ છે યદુ. યદુ રાજા એ યયાતિ મહારાજના સૌથી મોટા પાટવી પુત્ર છે, જ્યેષ્ઠ પુત્ર છે. અને બીજો પુત્ર જે થયો એનું નામ છે તુર્વસુ. સમય જતો ગયો. એક દિવસ રાજા બગીચામાં ફરવા ગયા. તે વખતે આ શર્મિષ્ઠા જ્યાં રહેતી હતી બગીચામાં, ત્યાં આગળ રજસ્વલા ધર્મમાંથી નિવૃત્ત થઈને
એ સદ્યસ્નાતા બહાર આવી અને રાજાને પ્રણામ કર્યા. રાજાએ પૂછ્યું કે દેવી શું ઈચ્છા છે? તો કે મહારાજ, મારી જોડે બહુ મોટો અન્યાય થયો છે. હું ક્ષત્રિય કન્યા છું, મારા ઋતુકાળ બધા વ્યર્થ જઈ રહ્યા છે. તમને જો યોગ્ય લાગતું હોય તો ગંધર્વ વિવાહથી, ગંધર્વ વિધિથી તમે મારું પાણી ગ્રહણ કરો. એ પણ વિચાર કરો કે આની વાત સર્વથા યોગ્ય છે. અહીં અન્યાય થયો છે. આ ક્ષત્રિય કન્યા છે અને ક્ષત્રિય કન્યા સ્વયંવરા હોઈ શકે છે. હવે જ્યારે શુક્રાચાર્યજીએ કન્યાદાન કર્યું અને વિદાય કરી દેવયાનીને, ત્યારે યયાતિને વોર્નિંગ આપી હતી કે તારે શર્મિષ્ઠા જોડે મારી દાસી, મારી દીકરીની દાસીની જેમ જ રહેવાનું, એની જોડે પત્ની તરીકે રહેવાનો પ્રયત્ન કરવો નહીં. પણ યયાતિ રાજા ભૂલી ગયા. બે માર્ગ છે, શ્રેય અને પ્રેય. દેવયાની જોડે જ રહેવું એવું યયાતિનું શ્રેય છે, શુક્રાચાર્યજીએ કહ્યું. પરંતુ એમણે પ્રેયને પસંદ કર્યું અને ગંધર્વ વિધિથી ગુપ્ત રીતે શર્મિષ્ઠા જોડે એમણે લગ્ન કરી દીધા. અને એનાથી એમને 3 પુત્રો ઉત્પન્ન થયા, ધ્રુયુ, અનુ અને પુરુ. સમય વીતતો ગયો, બાળકો થોડા મોટા થતા ગયા. એક દિવસ આ યયાતિ રાજા દેવયાનીની સાથે બગીચાની અંદર આવ્યા અને નાના નાના બાળકોને રમતા જોઈને દેવયાનીને એકદમ કુતૂહલ થયું કે અરે આ બાળકો કોના છે? વિચાર કરો, એ વખતે 3 બાળકોનો જન્મ થઈ ગયો, ત્યાં સુધી દેવયાનીને કશી ખબર પડી. આજે આવું થાય છે. બુદ્ધિશાળીને સમજણ પડે શું કહેવા માંગુ છું. હવે એક દિવસ તો રાજા હતા પાછા, એટલે એક દિવસ આવી ઘટના બની કે રાજા દેવયાનીની જોડે બગીચામાં ફરવા આવ્યા. બાળકોને જોઈને દેવયાની જોડે કોના બાળક છે? તેજસ્વી મહારાજ જોડે એનો ચહેરો મળતો આવે છે. એટલે એને બાળકોને બોલાવીને ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા, તમારું શું નામ છે? પેલા કીધું કે મારું નામ ધ્રુયુ, અનુ અને આનું નામ પુરુ. કે તમારા પિતાજી કોણ છે? તો બાળકોએ યયાતિની સામે હાથ કર્યો, આ મારા પિતાજી છે. તમારી માતાજી કોણ છે? દૂર બેઠેલી શર્મિષ્ઠા સામે હાથ કરીને કીધું, આ મારી માતાજી છે. બસ પછી તો દેવયાનીનો પિત્તો. હું રાણી, આ મારી દાસી, મારા 2 પુત્ર, આના 3 પુત્ર. શર્મિષ્ઠાએ દોડીને આવીને પગમાં પડીને કીધું કે મારે રાણી થવું નથી, કે મારા દીકરાઓને રાજા થવું નથી, તું જ રાણી રહેશે. પણ જરાક મારો વિચાર તો કર તું. હું ચાલી મારા બાપને ઘેર, અને આજે તો મા બાપ પણ એવું કહેતા હોય છે ને કે આવી જશે બેટા તું તારે. એ પણ અટકાવી નહીં. સમજાવવાનો પ્રયત્ન કોને થાય? જે સમજવા માંગતા હોય એને. આ તો નક્કી જ કર્યું કે હવે કકડાટ જ કરવો છે. જતી રહી ક્ષણ કરતી શુક્રાચાર્યજી જોડે. યયાતિ પણ પાછળ ગયા. શુક્રાચાર્યજી ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે તત્કાળ તું વૃદ્ધ થઈ જા, અતિવૃદ્ધ થઈ જા, ગરડો થઈ જા. યયાતિ રાજાના દાંત પડી ગયા, માથે સુરત જેવી નાનખટાઈ થઈ ગઈ, ઉભા પણ રહેવાય નહીં, કલ્ચરી પડી ગઈ, વૃદ્ધ થઈ ગયા. પછી અમે શુક્રાચાર્યજીને પ્રણામ કરીને કહ્યું કે શુક્રાચાર્યજી, તમે એક વાતનો મને જવાબ આપો. આ શ્રાપ આપ્યો તમે, એનાથી તમારી છોકરીનું શું ભલું થયું? તમારું શું ભલું થયું? મારું શું ભલું થયું? અને પ્રજાનું શું ભલું થયું? શુક્રાચાર્યજીને પણ પસ્તાવો થયો. દેવયાનીએ પણ કીધું કે અરે પિતાજી, મારા પતિ વૃદ્ધ થઈ ગયા, તો હવે મને કેવી રીતે રાજ્યની અંદર રહેવું ગમશે? અને જેનો રાજા નબળો પડી જાય એનું રાજ્ય જતું રહે. શુક્રાચાર્યને પણ થયું કે ખોટું થઈ ગયું, બફાઈ ગયું. યયાતિ રાજાએ પણ કીધું કે હજુ રાજા તરીકે જે યજ્ઞો કર્મો કરવા જોઈએ હજુ મારાથી સંપન્ન થયા નથી. હજી મારી ભોગોમાંથી વાસના નષ્ટ થઈ નથી, માટે મારે યુવાન થવું છે. એ શુક્રાચાર્યએ કીધું કે ભાઈ એવું તો થઈ શકે નહીં. એક ઉપાય છે, તારા 5 દીકરાઓમાંથી કોઈ એક દીકરો તારું ઘડપણ લઈ લે અને એની યુવાની તને આપી દે, તો આવું શક્ય છે.
બને. યયાતિ રાજા પાસે નગરમાં આવ્યા, 5 છોકરાઓને ઉભા રાખીને પૂછ્યું, એટલે યદુએ પહેલા ના પાડી. કેમ ના પાડી? યદુની વાત ધર્મસંગત હતી. મારા પિતાજી મારી યુવાની લઈને મારી માતાનો ભોગ કરવા માંગે છે, આ યોગ્ય નથી. એટલે યદુએ ના પાડી. સૌથી નાનો પુરુ હતો એ તૈયાર થયો, એટલે એમણે પોતાનું ઘડપણ પુરુને આપ્યું અને યુવાની પ્રાપ્ત કરી. વિભિન્ન પ્રકારના યજ્ઞો કર્યા, વિભિન્ન પ્રકારના ભોગ ભોગવ્યા. એમ કરતા કરતા 99 વર્ષ પૂરા થયા. 100મું વર્ષ ચાલતું હતું અને એવા વખતે એક વખત આ યયાતિ રાજાને ભૂલમાં આવા અવધૂત પરિવારમાં ભજન થતું હોય, બધા ભક્તો ભેગા થઈને અવધૂત આનંદ ગાતા હોય અને એવા કોઈ ભજનની અંદર જે ચડ્યા હોય અને ભજનના શબ્દો એમના કાને પડ્યા હોય અને ત્યારે એમના હૃદયની અંદર વૈરાગ્ય પ્રગટ થઈ ગયો. 100 વર્ષે અવધૂત જ્ઞાનમાં કે કેટલાય ભજનો એવા છે કે જે ભજનો સાંભળીએ ને એની સાથે આપણને એકદમ તીવ્ર વૈરાગ્ય થઈ જાય. આવું જ કોઈક ભજન યયાતિ રાજાએ સાંભળી લીધું હશે અને એમને વૈરાગ્ય થઈ ગયો. એમણે દેવયાનીને કીધું કે જો આ ભજનની અંદર કેવું કે છે, બહુ અપ્રચલિત, બહુ ઓછું ગવાતું પરંતુ તીવ્ર વૈરાગ્ય કરતું અવધૂત આનંદનું ભજન. પાઠ નંબર 112. આખર ખોટી રે, આખર ખોટી રે, માનવી ભજને જગતાર. આખર ખોટી રે, માનવી ભજને જગતાર. કરુણા આવે રે જમને મારે અતિશે માં. કરુણા આવે રે જમને મારે અતિશે માં. આખર ખોટી રે, માનવી ભજને જગ કરતાર. આખર ખોટી રે, માનવી ભજને જગ કરતાર. તનારા રે બંધના રહે સૌજનું ન્યાય. તનારા રે બંધના રહે સૌજનું ન્યાય. જાવો રે કનરે જીવડા દેવી કોન થાય. આખર ખોટી રે, માનવી ભજને જગ કરતા. ભગવાન સાચો રે સંતનું જેથી સુધરે કાજ. ભગવાન સાચો રે સંતનું જેથી સુધરે કાજ. આનંદ સ્વરૂપનો થાય જો જીવતા કરીને રાજ. આખર ખોટી રે, માનવી ભજને જગ કરતા. તો જાનકીયા ભજનને જુઓ, તીવ્ર વૈરાગ્ય કરે એવું આ ભજન છે. અને આવું જ ભજન યયાતિએ સાંભળ્યું હોય એટલે 100 વર્ષે એમની અંદર વૈરાગ્યનો ઉદય થયો. અને દેવયાનીને કહે છે કે ચાલ તું ભજનમાં, તો તને ઘર છોડવાની ઈચ્છા થશે. એટલે કહેવા પાછળ તાત્પર્ય એવો છે કે એકલા ભજન કરાય. ગ્રસ્ત વ્યક્તિએ બેન હોય તો ભાઈ જોડે ને ભાઈ હોય તો ભજન કરવું જોઈએ, ત્યારે વૈરાગ્ય થાય. એકને વૈરાગ્ય થાય તો કઈ મેળ આવે? ઓ દેહ ધરીને રે ના ભજ્યા પ્રીતમ પ્રાણાધાર. દેહ ધરીને રે
સભાપતિ તે ખબર છે? ઓરે અંધારી રે રાતલડીમાં ઈશ્વરાચાર્ય સવાર. ઓરે અંધારી રે રાતલડીમાં ઈશ્વરાચાર્ય સવાર. કરતો રે કાભમે મોનો મૂળ વિચાર. કરતો રે કાભમે મૂળ વિચાર. સતાતીત રે સામળ્યો શાસ્ત્રે નાવે પાર. આખર ખોટી રે માનવી બદલે જગ કરતા. લક્ષરણી રે જે રહે સમજે સગળો સાર. લક્ષરણી રે જે રહે સમજે સગળો સાર. સગળો સારે રે જે કહે નામે રંગ અપાર. આખર ખોટી રે માનવી બદલે જગ કરતા. કરુણા નામે જવને મારે રતી છે માર. આખર ખોટી રે માનવી બદલે જગ કરતા. બદલે જગ કરતા. બદલે જગ કરતા. આપણા સત્સંગના મુખ્ય ટાઇટલનું નામ છે અવધૂતિ મિશન. મિશન શબ્દનો અર્થ છે જે નથી થતું તે કરવાની શરૂઆત કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય માટે આ ભજન પસંદ કરવામાં આવ્યું છે. આ પદ્ધતિના આ રાગમાં કહી શકાય એવા 4 ભજનો છે બીજા. એની જોડે પેરેલ અત્યારે જોશો નહીં, ઘરે જઈને જોજો. તો આ બધા ભજનો આપણે ગાતા થઈએ, ખાસ કરીને નવરાત્રીમાં વહેલી પરોળનો પણ આ જ રાગમાં છે. તો આવા ભજનો આપણે ગાતા થઈએ, આવા ગરબાઓ આપણે ગાતા થઈએ, અને એમ કરીને આપણી અંદર તો વૈરાગ્ય આવે, પણ એ સાંભળીને આવા કોઈ રાજા મહારાજા પણ સાંભળીને વૈરાગ્યવાન થાય. અને એવો જ વૈરાગ્ય યયાતિના ચિત્તમાં આવ્યો. અને યયાતિ રાજાએ એમની પત્ની દેવયાનીને કહ્યું કે બહુ કરી લીધો સંસારમાં, હવે આપણે જંગલમાં જઈને તપ કરીએ અને મુક્તિને પ્રાપ્ત કરીએ. એટલે એમણે પોતાનો જે સૌથી નાનો દીકરો કયાગ્રો હતો પુરુ, એને બોલાવીને કહ્યું કે બેટા હવે હું સંકલ્પપૂર્વક મારું ઘડપણ પાછું લઉં છું અને તને મારી યુવાની, તારી જે મૂળ યુવાની હતી તે તને પાછી આપું છું. અને જે છોકરો કયું કરે, સેવા કરે, એને જ પ્રોપર્ટી મળે, એ દ્રષ્ટિએ યયાતિ રાજાએ પુરુને મુખ્ય રાજા બનાવ્યો. પણ એ વખતે એમણે દેશ વિભાગ કર્યા. કારણ કે એક ચક્રવર્તી સમ્રાટ હતા, એક છત્ર રાજા હતા. એટલે આપ્યા ગરાસ અન્યને દેશ વિભાગી તેમાં જોઈ સર્વ એ જ્યેષ્ઠ ત્યાં થયો ખિન્ન યદુ એમ. રાજ્યના વિભાગ કર્યા અને બીજા ગરાસિયા રાજા બનાવ્યા. યદુને, તુર્વસુને, દ્રુહ્યુને અને અનુને. અને પુરુને મુખ્ય રાજા બનાવ્યો. અને આ બધા ખંડિયા રાજા બન્યા. હવે યદુને ચિત્તની અંદર એમ આવ્યા કરે કે હું જ્યેષ્ઠ રાણીનો જ્યેષ્ઠ પાટવી પુત્ર છું અને મને મુખ્ય રાજા ના બનાવ્યો. અને મારી માની દાસી શર્મિષ્ઠાનો પુત્ર પુરુ, એ બધો સૌથી નાનો, અને એને મુખ્ય રાજા બનાવ્યો. આ મારી જોડે બહુ મોટો અન્યાય થઈ ગયો. અને આવો અન્યાય એના હૃદયમાં સહન થતો નથી. અને એના પરિણામે આ દુઃખના કારણે એની જોડે બધો જ વૈભવ છે, છતાં પણ એને બધો વૈભવ ફીકો લાગે છે. અપ્સરા સમનારીઓ નિત્ય ભોગવે એહ ગજાશ્વ ધન પુત્રો થકી પૂર્ણ વૈભવે તેહ. એક બે સ્ત્રી નથી, અપ્સરા જેવી અનેક સ્ત્રીઓ છે એની પત્ની. કોની? યદુની. હાથી, ઘોડા, વાહનો, અનેક પુત્રો છે.
અને એનો બધો વૈભવ પૂર્ણ છે. તો એ સિંહાસન વિશે જોઈ પુરને તેમ, કરે દુઃખ અંતર વિશે કહે હંત અધિક તેમ. જ્યેષ્ઠ રાણીનો જ્યેષ્ઠ હું પુત્ર પાટવી તેમ, સહુ કેમ અન્યાય એ વ્યર્થ જીવવું એમ. આ યદુની વાત નથી, આપણા બધાની વાત છે. આપણી જોડે બધું જ છે, છતાં આપણને એમ લાગે છે કે મારી જોડે છે એના કરતા મારા પડોશી જોડે, મારી જોડે છે એના કરતા મારા પિતરી જોડે. આવું થાય છે ને, દરેકને થાય છે, થાય જ. ત્યાં સુધી કે બહેનોમાં તો હમણાં ચાલી વિશેષ પડશે થોડીક વારમાં, એટલે વાત ચાલશે કે હું તો 4 દિવસથી 4 સાડી લઈને આવી છું. એમની કહે છે કે કઈ વાંધો નહીં, મારી જોડે તો પછી 50 વોર્ડરોબમાં પડી છે, 5 દાડે રોકાવાનું થાય તો હું લેતી આવીશ. તો કે ના, તમારી જોડે 50 છે, મારા વોર્ડરોબમાં તો 100 પડી છે, પણ કેટલી ઉચકીને લાવી છે. આવી વાતો થાય છે ને, જો થાય. કહેવા પાછળનો તાત્પર્ય એવો છે કે આપણી જોડે જે છે એમાં આપણને સંતોષ કેટલું પ્રમાણ કરી કબૂલ કરો તમે. તમારા બધા માટે હું તાલી પાડું. આ યદુની કથા નથી, આપણી કથા છે. આપણે યદુ જેવા જ છીએ, પણ યદુનું મન એમાંથી ધીરે 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 ઉઠવા લાગ્યું અને આપણું મન ઉઠતું. આ યદુ ઉપર ખરેખર રાજા બનાવ્યો નહીં, એ એના ઉપર પરમાત્માની અવકૃપા નથી, કૃપા છે. નિયમ એ ભગવાનનો જે પર કૃપા મહાન કરવી હોય નિજાંતરે, આદિ વ્યાજમાં તેમ સપડાવે એને હરી ઉપાધિમાં આવા તેમ. મિથ્યા પ્રપંચમાં યથા રવેન એનું મન કંટાળી હરિને સ્મરે, થાય અયત્ન સ્મરણ. યદુને રાજા ન બનાવ્યો એટલે યદુ દુખી થયા અને દુઃખના પરિણામે એમની જે અર્ચન ભક્તિ હતી થોડી સુપ્ત હતી, તે જાગૃત થઈ ગઈ અને નિત્ય ભગવાનનું અર્ચન કરવા લાગ્યા. બાપજીએ યદુના માટે વિશેષણ આપ્યું છે અર્ચન ભક્ત પ્રવીર. 148 અધ્યાયમાં યદુ કેવા છે? અર્ચન ભક્ત છે, પ્રવીર. એ નિત્ય ભગવાનની ઋતુકાલીન અર્ચના કરે છે. નિત્ય ભગવાનને તુલસી દળથી, પુષ્પથી, 1000 તુલસી ચડાવીને સહસ્ત્રાર્ચન, 1000 પુષ્પ ચડાવીને સહસ્ત્રાર્ચન, એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરીને લક્ષાર્ચન. રાજા છે ને, ખંડિયા રાજા છે, પૂર્ણ વૈભવ છે. કોટ્યાર્ચન, કરોડો પુષ્પો ચડાવીને ભગવાનની અર્ચના કરે છે. આ બધી અર્ચનાના પરિણામ સ્વરૂપે એમની અંદર દુઃખ અને દુઃખ પછી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એ યદુ મહારાજ ને હવે આ રાજ્ય વૈભવની અંદર કંટાળો લાગવામાં આવ્યો. કંટાળો આવવા લાગ્યો અને એમને એમ લાગ્યું કે મોટો રાજા તો હું થવાનો નથી અને એમ નાના રાજા થઈને મારે કંઈ કરવું નથી. આ સંસાર દુઃખાલય છે અને રાજપાટની અંદર એમનું ચિત્ત લાગવા માંડ્યું. નરેન્દ્રભાઈ મોદી છે અત્યારે, મોદી સાહેબ, એમનું વ્હાઇટ હાઉસથી તો સન્માન થાય તો એમને સ્વાભાવિક આનંદ થાય, પણ એમને તત્કાળ ધારાસભ્ય બનાવી દેવામાં આવે તો એમને કેટલું દુઃખ થાય. બસ એવી વાત છે. જે ચક્રવર્તી સમ્રાટ છે એને સામાન્ય ખંડિયો રાજા બનાવી દેવામાં આવ્યો, એટલે જે નિર્ણય ચક્રવર્તી સમ્રાટે કરવાના છે એ કરી શકતો નથી અને નાના નાના ગામના ઝઘડાઓ સુલઝાવવામાં એને હવે રસ રહ્યો નથી. એટલે આ કંટાળ્યો અને માટે બાપજીએ ભજનમાં ગાયું છે, ગુરુ આવો બલિહારી તમારી 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 છે. કંટાળ્યો યદુરાજ પાટવી
બલિહારી તમારી છે ગાતા ગુણ શ્રુતિ પણ જાતા કે 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 કોણમતી ત્યાં મારી છે કોણમતી ત્યાં મારી છે ગુરુ આપણને આપણા ઘરમાં કંટાળો આવે છે એટલે આપણે શું કરીએ છીએ? પિક્ચર જોવા જઈએ, કિટી પાર્ટી કરીએ, અનેક પ્રકારના મનોરંજનના સાધનો ઊભા કરી દઈએ. એને કંટાળો આવ્યો ના કહેવાય. ખરેખર કંટાળો આવ્યો એટલે સંસારના કોઈ પણ પ્રકારની ક્રિયાની અંદર, કોઈ પણ પ્રકારના કર્મ કલાપોની અંદર આપણી ચિત્તવૃત્તિ રહે નહીં અને આપણી ચિત્તવૃત્તિ માત્ર ને માત્ર ભગવાનને પ્રાપ્ત કરવામાં એકરૂપ થઈ જાય, એને વાસ્તવમાં કંટાળો આવ્યો કહેવાય. અને ત્યારે ભગવાન પ્રગટ થાય, ત્યારે આ અવધૂત યદુ સંવાદ યોજાય, ત્યારે અવધૂતને યદુ રાજા નો મિલાપ થાય, ત્યારે અવધૂત યદુ ભેગા થાય. આવો કંટાળો ઊભો થવો જોઈએ. આપણે આપણા હૃદયને પૂછવાની જરૂર છે, આપણને એવો કંટાળો આવે છે ઘરમાં? ના, નથી આવતો. અહીંયા કહેવા પાછળનો તાત્પર્ય એટલો છે કે આ એક ભૂમિકા છે, આ સંવાદને, આ વેદાંતને ધારણ કરવાની. આપણી મનની આવી સ્થિતિ થયેલી હોવી જરૂરી છે. અત્યારે આ વિષય સમજવા પૂરતી તો આવી સ્થિતિ બનાવો. હા ભાઈ, હવે બહુ કર્યું સંસારમાં, બહુ કમાયા, બહુ ખાધું, બહુ પીધું, કઈ નહીં, હવે તમે થોડું બ્રેક પાડો, એક ચા પી આવીએ. એવું કહેવાય? કહેવાય. એટલે બહુ ઝડપથી મારી તમને વિનંતી છે, જેટલા ઝડપથી પાછા આવશો. હવે આના પછી સીધો આપણે સંવાદમાં પ્રવેશ કરીશું. 24 જ ગુરુ કેમ બનાવ્યા, એની અનેક વિશિષ્ટતાઓ, એની અનેક લાક્ષણિકતાઓ અને એના અનેકવિધ પ્રકારોની ચર્ચા કરીને આપણે 24 ગુરુમાં પ્રવેશ કરવાનો છે. બને એટલા ઝડપથી આવવા વિનંતી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરીને રાખે, ઊભા ન થશો જ્યાં સુધી કૌશલ મહારાજ અહીંયાથી વિદાય ન લે.